ગામના માણસો ખરાબ એટલે કેટલા ખરાબ. અમુક કોના ઉપર વિશ્વાસ કરવો, કોઈના ઉપર વિશ્વાસ કર્યા જેવો નહીં. અત્યારે ગામના માણસો ખરા ને એટલા ખરાબ થઈ ગયા ને કોઈને કીધા જેવું રહ્યું જ નહીં. અને અમુક કોને કહેવાનું. આવો વરવાજી. પેલો બેઠા કા? આ બેઠો ને. મારે થોડું કોમ હતું ને નીકળ્યો તો પેલું જતા હું ચોકણ ખેતરમાં જવું લખો થોડું કોમ છે. અરે હેતરમાં તો આખી જિંદગી કોમ રહો બેહો. તો અમે નરવા, અમે થોડા નરવા છીએ. ખેતરમાં કોમ તો કરું, તમારા છોકરા કરે છે, અમારે કોણ કરે કયો? મરી જા પછી નરવા થવાના હો. આમ એ તો લ્યો માર્યા પછી બધા નરવા જ થવાના તો કે તણ પછી બેહો કે યાર સુખ દુઃખ ની વાતો કરીએ. હાલ ખરું ને મોનકાજી સુખ દુઃખ ની વાતો કરે, મેરે નહીં આવે એવું. વાત સાચી છે. મોનકાજી આપણે ખરા ને બેહવામાં રહી ગયા. અને શંભુજીને એટલા આગળ પહોંચ્યા ખબર પડે કોઈ? તે આગળ જ પોકકા બમો કશું મેલ્યું છે. આ સરપંચ બન્યા પછી ઘટાડો ખાઈ ગયો, રોડના પૈસા ખાઈ ગયો. અરે જે પૈસા આવે ને પંચાયતમાં એ બધા સાફ કરી દીધા છે. પછી આગળ જ રોકા. મોનકાજી સરપંચ તો ગમે તે કરે, આપણે શું બધું જોવાનું આવે છે? આ શંભુરો રે ને આપણા ગામમાં એક નંબરનો ચોર છે, એક નંબરનો. શંભુરો તાણે શંભુરો ચોર. અરે શંભુરો જ કા. સાચી વાત છે મોનકાજી. હો મજૂરી કરવી ને મારા પાસે સેવા ધાબો તોણી બો જેવા છે. આપણે સાપડામાં પડ્યા રહ્યા અને એવા મોટા ધાબા બંધ્યો. ઇમનમ બંધ્યો છે, ઇમનમ બંધ્યો છે. મજૂરી વગર તો કશું થાય ના ને. અરે મજૂરો શું કરે છે? આ બધું ગામો જે ગ્રાન્ટો બધી આવે છે ને એ બધું એના ઘેર લઈ જઈને મેલી છે અને એ રોજ ખાય છે. આ એક નંબરનો લુખ્ખો છે. હજી તમને ખબર નહીં ઈવાની. મોનકાજી સાચી વાત છે. આ ચોરી કરી ખરી ને, ચોરી કરવામાં તારે આગળ આવ્યો છે તાને. અરે એક નંબરનો ચોર જ છે. ગામો કાઢી નાખેલો હોય ને તો અરે શંભુરો. અને વરવાજી તમારે પેલી ગટર આવી હતી કોણ ખાઈ ગયું? આ શંભુરો ખાઈ ગયો. ઓ મોનકાજી એક વાર જો તો હું સરપંચ પાસે બધું વધુ ગટરો પાસ થઈ તો અમારે છે ને ગટર પાસ થાય શું કી ખબર કે હમણાં વરવાજી ખરો ને સ્ટે આવ્યો છે કે આમ આપણને તો બહુ ખબર પડે કયો જે ખબર પડે એવો ને પડે. અને પેલા મેલા રોડ બનાવ્યો તો સાપ તૂટી ગયો. અત્યારે તો ખાડા કરી નાખે. બોલો શું કરવાનું? અમે હલકો માલ વાપર્યો હોય મોનકાજી અને બીજું બધું ચરી જાય ગ્રાન્ટ આવી હોય વધારે અને થોડું ઘણું પોચ પછી વાપરું બીજું બધું કરવા પડે. આ શંભુરો હાથ કરે છે, બીજું કશું કરતો નહીં. વને સરપંચ બનાવ્યો છે ને પણ મને તો દીઠાઈ ગમતો નહીં. આવે બોલો હું કરે લાવતા લાવી દીધા છે ને પસ્તાણા છીએ આપણે. એ તમે બધા હુરાતણિયા હતા ઈમો નક મારો તો વિચાર નતો. મોનકાજી આપણને જો ખબર હતી કે માણસ આવો ને કરશે. અલા મને તો ખબર હતી જાણપણથી અમે બધા ભેગું રમતા તાનથી મને ખબર હતી કે આ શું માણસ છે. પણ તમારે વિરોધ ના કરવો પડે એ વખત. અલા હું તો વિરોધ કરું પણ મારાથી પીપુડી ના વાગે. એ તો કેવું પડે 4 જણા ભેગા કરી. તમે બધા ભૂંગો લઈને નીકળ્યા હતા એટલે પછી મારી પીપુડી શું આવે લે? એટલે ભાઈ આપણે હારો સમજી મોણા સરપંચ ઉભો કર્યો ને આપણે લાયા. આપણે તો ખબર હતી ક્યારે બધું ચરી જવા માંથી. મને તો દીઠાઈ ગમતો નહીં. ઓની તો હું વાતો કરું. ઓની વાતો કરીએ ને તો ઓછી પડે એવી છે. આ શંભુરાની તો વાતો થાય એવી નહીં. હું કરીએ મોનકાજી કયો? અને વરવાભાઈ તમે તો સિંચા કરશો ને જે થા શંભુભાઈ ઉઠ્યા એવા શિયાળાના કચરિયું ખાઈ નરવા થઈ ગયા. શંભુ જાઓ. ઓહો શંભુભાઈ ની તો વાત જ ના થાય. મને લાગે છે ગમે તે પણ કોઈ ખાવાનું લાયા હોય એવું લાગે છે. કશું લાયા નહીં શંભુભાઈ. મને ખબર ને મોણકાજી ની ઈવાની ડોશી નહીં તપાવી. શિયાળો બેહા ને એટલે મોણકાજી ની ડોશી ની મને ખબર હોય ગોળનો પાયો કરીને ગલ્લાથી સિંગ મગાઈ અને ચીકી બનાવીને ખવડાવે હોશ ડોશી. અને બધા ખાવાના બહુ હોવા જ દે. મને ખબર ને શિયાળો પટી જાય તો હોણા ડબ્બામાં ગુંદ પડ્યો હોય મને ખબર હોય આવું એટલે. બેહો બેહો. હું કહું શંભુજી હા, તમે જાઓ. બેહો. ના અમારા બેહવાનો ટાઈમ નહીં. આ તો ઘડી બેઠવાનું થાય મારા થોડું કોમ છે ખેતરમાં તે પટાઈ દઉં કે હું આ એટલે ના ગમ્યું પાછો જતો રહું. એવું નહીં. મારા જવું તો પણ હવે જોડેથી બેહારે મારા થોડું કોમ છે ખેતરનું તો. પટાઈ દઉં કે ના ઘઉં બહુ આબાના હોય તો વાઈ દો. હા, એટલે. નક પછી કેતા ના આવડી ઊંબી રહી. વાત સાચી. એટલે સમય ટાઈમ આવ્યો આવે ને એટલે વાઈ દેવાનું. ટાઈમ આવે એટલે વાટી લેવાનું, લઈ લેવાનું, ખાવાનું કરવાનું. છે. તમે નવાજ મોરકોજી બે બેહો વાતો કરો. હું નીકળું હો. કશો વાંધો નહીં. મોરકોજી બેહો તા. એ હારું. હા. હું છે મણકાજી કયો બીજી તો શાંતિ છે ને? અરે શાંતિ જ હોય કે આપણા ગામનો સરપંચ વ્યવસ્થિત હોય પછી શાંતિ જ હોય કે. ના બરોબર છે. હા. આપણે ખરા ને મણકાજી કોઈના માટે એવું નહીં રાખ્યું. અને સરપંચ- ગામમાં ગમે તે ખૂણા વિરોધી હોય ને
પણ કોમ પેલું કરવાનું. ના ના તમાર જેવો સરપંચ તો સોય ના મારો. હું તો શું કહું છું 5 વાર પતી જાય ને એના કરતા પાછા ફરીથી તમને બીજા 25 વાર લાવીએ. હે? ઓવા તો તમારા જેવા ભગવાને નહીં, 2 હાથ જોડું છું ને ત્રીજું માથું. અરે કોમ જ કરવું છે કે મારે તો. શંભુજી તમે તો કોમ કર્યું ને ગામમાં, એવું કોઈને કોમ નહીં કર્યું આજુબાજુ ગામ વાળો બોલો. ના ના અરે ગામમાં ગટર લાઈન નખાઈ, રોડ બનાયા, સ્ટ્રીટ લાઈનો નખાઈ, કેમેરા નખાય, અરે પંચાયત નવી બનાવરાઈ. બધું. અરે તમારું કોમ કેવું ના પડે હો. અત્યારે ખરા ને મણકાજી, માર્કેટમાં ચાલવું હોય ને તો કીધું આપણું હમું ગરમ જોવે. જો હમું કીધું ટાઢું પડી ગયું ને તો કોમ બધું ટાઢું. હા એટલે જિંદગી જતી રહે, કશું ના કરી હচ্ছে. સરપંચ તો તમાર જેવો જ અને જો. ગામનો સરપંચ એવો જોવે ખબર છે મણકાજી, ગીજાના હો બહુ વાપરી નાખવા પડે. ના ના બરોબર પછી છે. ગ્રાન્ટ આવે ને મોની કોમ કરવા બેહી એટલી કરવા 5 વાર પૂરો થઈ જાય. હા એટલે તો હું કહું છું કે તમાર જેવો સરપંચ તો ગમો કોઈને ના મળે. અને આ વળવું આ નળવું શિકાર સ્વાથી આવ્યું તું ને ડફડું તે વાયકલ શાનનું એ કંટાળો લાવતું તું બોલો. તાણ અરે મગજ ખાઈ ગયું મગજ. આ વરોજી ખરા ને નરવા છે એટલે ગપ્પા મારવા આયા છે મણકાજી તમારા પાસે. આપણા ગમો ડુંગો આગો કરતો હોય ને તો વળવું. વાત અરે સાચી છે. શું ડુંગા કરે લડાઈ મારા આવ્યો તો એકબીજાને. અને પાછો છે વાતો કરતો ખબર હે? કે શંભુરો રે ને એ મારી ગટર લઈને ખાઈ ગયો. તાણ આ મારો વડશો આમાં મારે શું કરવું અને આ તો ક્યાં હાર્યો સરપંચમાં હતો તેથી ગટર પાડી નકા એકની પીસી નો ટુકડો ના પાડત બાયણામાં. અરે મેં કીધું આ તો આપણા સરપંચ હારા કહેવાય અને હારા માણસ ને આવું કહેવાય લે. મેં કીધું પાછું એને કીધું ના ખોય લે. મણકાજી આખા ગામમાં હારામ હારું કામ કરતો હોય ને તો હું મારા જાતે તો વખોણાય ના કોમ મારું, પણ તમને તો ખબર પડે કે ના પડે ગામ વાળા 5 જણો ને. મને તો ખબર છે પણ આ વરવા ઈવન છો ખબર છે કે આવો સરપંચ તો મળે ના લે. અત્યારે આ ગામમાં ખરા ને આ વચમાં પેલા બંધ થઈ જતા પૈસા વિધવાના આવતા ઓહ. ભાઈઓને ખબર છે ને ઓહ. એ કને ચાલુ કરાયા. આ તમે કરાયા. મી 70,000 ની ભેંસ વેચી ખર્ચો કરીને વિજાપુર ધક્કા ખાતા તૂટી ગયો અને પૈસા ચાલુ કરાયા કયો. એ હારું કામ કર્યું તમે. અત્યારે કોઈ ખોટું ઈવાનું તો કર્યું? ઘર હેડા કે ના હેડા. પણ આ હોન છો ખબર પડે બુદ્ધિ વગરનો ને. આ 1 લીટર દૂધ લાવવાના હો હા ડેરીમાં ની વધારાની પંચાયત ખોટી કરે છે હારે. હું તો કીધું ને કીધું આપણા ગામમાં સરપંચ તો હારે જ ચાલે. હજી ના હોય તો 25 વાર ચાલવા જ છે હમણાં. હજી ના હોય તો મણકાજી તમે જોવા ખાલી બીજો 5 વાર લાવો ખબર પડી જાય. ગામમાં કટકો કાગળ જોવા નહીં મળે કાગળ. ના ના ખૂણે ખચકે કચરા પેટીઓ મેલાઈ જશે. અને આપણા ગામનું પેલું ડફલું રહ્યું ને ગફુરિયું. ઓવા ગફુરીઓ સવારમાં ઉઠી ટીલો ટપકો કરી અને કૂતરાનો રોટલો નાખશે કટકો અને કટકો રોટલો નાખા અને ચાર તો ધોકો મેલા. ના ના એ તો મણકાજી અમે શું કરીએ તાણે અને- જે જેને કટે હોય ને કદી જાય નહીં. અને પાછો ગાયનો રોટલો ખવડાવશે. હા? તાણે અને ગાયનો રોટલો ખવડાવે પાછી રખડતી ગાય નીકળે તો ચાર ધોકો મેલા પાછો. એટલે આ હું મૂર્ખા. કોમનું ખોટું ખોટું કશા કોમનું નહીં આજે બધું. આ બધું ના ચાલે મણકાજી ના ચાલે. અને પાછો રાતમાં મંજીરા વગાડવા જશે ભજન ગાવા. હા? તાણે અને આ ગફુરીઓ રે ને રાતે પાછો ભજનમાં જશે. એટલે આ ભજન હું કોમનો પોતાના ભાઈની જમીન પડે લીધી બોલો કટકોય આલ્યો નહીં અને પાછો ભજન કરે છે. અને દોણા નાખતો હોય ને આટલા દોણા લઈને જાય વાટકીમાં એમાં જીવડા દોણા નાખતો હોય ને તો પાછો આજુબાજુ હું કઈ જોવો કે મને કોઈ જોઈ તો નહીં રહ્યું કે અને એમ કે જોઈ રહ્યું હોય તો એવું લાગે કે ગફુર દોણા નાખે છે જીવડો ને મણકાજી એવું પાછો દેખાવ કરે. અત્યારે પૂન કરવું એ બહુ પેલું એ નહીં હોર રાખવી પડે. પૂન કરીએ ને પાછા બપોરે હતા એના 12 વાગે એ ધંધો ના થાય. સવારે ઉઠીને નહીં ધોઈ તોબાનો લોટો લઈને પોણી ચડાવવા જાય. બપોરા પછી 10-11 વાગે પાછા આવડી ગાળો આવશે અને હું કા નાટક કર્યું છે. હું કઈ થાચો કે આવો નાટક કરશો ને આવો દેખાવ કરશો તો કે ના અમાર તો બરોબર છે. અત્યારે મણકાજી આપણાથી થાય એટલું કરાય. સરપંચ ને મોટકોજી બે ગફુર અરે ગફુર તારી જ વાતો કરતા હતો આયો બોલ. હું હેડો. તાણે હું મારી વાતો કરતા હતા. ઈ કીધું ગફુરના જેવો કોઈ માણસ પાકાના પૂંછાડીમાં. આના પુનમાં હોય ને પહેલો નંબર તો ગફુર નો. તારી જ વાત ચાલતી હતી. પેઢીઓ જ અમાર. આ તારા બાપુ હતા ને એ જબલામાં ભરે લોટ અને આખા વાટાનો નગરો પૂરતા જો હવારે તે શેઠ વધના પહોંચવા મારા ગયા. શંભુભાઈ બેહું નહીં. ના મારા મણકાજી ખરા ને યાર હું આવે એટલે તમે હેડે. ગફુર મારે ખરો ને 2 કોમ મેલવા છે પંચાયતમાં જે ઠરાવ કરવો છે ને બધા કોમ આવી ગયો છે બરાબર અને કોમ કરવું પડે. હવે પહેલું કરો પબ્લિક ને દેખાવું જોવે કે ના સરપંચ કોમ કર્યું છે. ના ના બરોબર. અને જો કાલે પાછો આખા ગામમાં ફર્યો જેને ડૂચા હતા ને એને સ્પેશિયલ ચકલીઓ નાખ્યાલી. સારું કામ કરીને તમે તો પાણીનો બગાડ ના થાય
ચમકા કોકને ડૂચો વાંચીને હેતરમાં જતો રહ્યો નહીં ડૂચો ખુલી ગયો તો આખો દાડો પોણી જાય પાછળ વાળાને તો જાય જ ના કર સાચી છો જંબુ એટલે કોમ અમુક જોવું પડે હા, હા, એ બરોબર પેલા એટલે ગામમાં થોડું કોમ છે પંચાયતમાં હા, હા, એટલે પટાઈ જઈને લખવું થોડું કોમ કર હા, હા, એ અને પેલા પછી કરો. આગળ હેડું હારું હારું પટાઈ જાઓ. શું ચાલે છે મોનકાજી કયો એક નંબરનું ડફણું છે, ટોપી સીધી પહેરીને ફરે છે, ગમો કશું કરતું નહીં અને વાતો છે મોટી મોટી કરે. સાચી વાત છો અને અરે હું કોમ મેલતો છે, કોમ મેલાય ને પૈસા આવે એ તો રૂપિયા મેલતો તો નહીં, પંચાયત નું બધું ખાઈ જાય છે. હા. હું કોમ કરે આવ્યો લે? વાત સાચી છો મોનકાજી શેની તમારી. વાતો કરે? ચકલ્યો લઈ આય. અમે તારા ઘેર ચકલું લાયક છો બીજો લઈ આવવાનો આવે છે ચકલી? આ ગયા ડૂચો માર્યો છે હા, એના ઘેર ડૂચા છે ને બીજે કે ચકલ્યો લઈ આલી. આ તો શેની વાતો. વાતો કરે મોટી મોટી? તારા કે ચકલી આલી જો ના તો તને પછી શેથી વાતો કરતો છે અરે આ બધી? મારા ઈ કને ચકલું નહીં આલ્યું ને. પેલો મેલ્લો ખરા ને એ મને આખી દીધી આપણા તો મોયા ઓ આનાથી તો કશું શેષેલો પાપડે ભાગાયો નહીં. તમે બધા ખરા ને ઓને સરપંચમાં લાયા છો. એક નંબરનું ડફણું છે. આમ એક હાથે હું તો એકી દાડા ઉલાડી મેલું ગફૂર. મોનકાજી એક હાથે તાલી ના પડે આ મેઠી મેઠી ખાલી વાતો જ કરે છે, ઓનાથી કશું નહીં વરાયું. વાત તો સાચી છે તમે બેઠા હોય ને એટલે તો સેવી વાતો કરે. ગફૂર ભક્તિ લાઈનમાં તો આપણા ગામમાં તારા જેવી કોઈની વાતો ના થાય હો. અરે મોનકાજી થતી હશે આ ભજન કપૂર ગાય ને તો આજુબાજુ ડોસ્યો કરાય ને હું નહીં હોય તોય ભીખાઈ ના જાય ભરવા પેલું નહીં એ રાતો અંધારી એ સતીને વાયક આયા એ જી મારે જાવું ગુરુના દરબાર રે જી એ ભજન તું ગાતો ને એટલે હું ઊંઝે ઊંઝે હોભરેલું પાછું હો. તાણે અને ભજન તો ખરા મોનકાજી ઘણો આવડે છે આવો એક દાડો પ્રાંગત ગફૂર તું આશીર્વાદ ભજનમાં જોય પાછો સવારે ઉઠીને ટીલો ટપ્પો કરી અને પછી પાછો ગાયોને રોટલો ખવડાવું, કૂતરાને રોટલો નાખ. તું તો કેટલું પૂન કરે, જીવડો દોણા નાખ. મોનકાજી, તારા જેવું તો કોઈ પૂન ના કરે. બોલ ગફૂર. મોનકાજી ફોન કરીએ ને એટલું આડું આવે ને અત્યારે વહેલા ઉઠીને લોકોની કાપીએ ને મોનકાજી શું લેવાનું કોઈની ના કપાય તારે, તારે. કાપીએ બીજા હા. અને આપણે કોઈની કાપવાની નહીં, કાપીએ નહીં. આપણે તો હું અને આપણું કોમ યા લોકોની વાતો કરાતી હશે ભાઈ આ મુજો મુ ના, નહીં બિંદાસથી ઘેર બેઠો તો. હા, મોનકાજી તમારા જેવો માણસ નહીં હો કોઈ બીજો અને આપણે તો મુઢા ને સારું જ બોલવા જોવો, કોઈનું ખોટું નહીં બોલવાનું આપણે કદી. ના બોલાય મોનકાજી અને યાર બોલ્યા નહીં, બોલવાનું નહીં. બાપ લાગે. આપણને અમુક એવા માણસ હોય એટલે પછી આપણે રવાય ના એટલે કેવું પડે. વાત તો સાચી છે એને ભલે ખોટું લાગે ગમે તે પણ કરતો એટલે કેવું તો પડે જ ના, ના, ગફૂર. કહેવું પડે. તાને પછી આ તો આપણે કોઈની મોનકાજી. નિંદા નહીં કરતા. અમારે તો મો નહીં અમારે તો પેઢીઓથી હેડ્યો આવે મારા બાપો ને બાપા ના બાપો ને બસ આ પૂન કરવામાં જ બધું કાઢ્યું અમારે હેડ્યું જ આવે. વાત સાચી છે અમારે બધું કહેવા જોવો ચોખ્ખું હો. એ બધું હેડ્યો. આ પૂનનું વાત તો એ બધી હા, ફેર બરોબર. સપણ. આ લેબડો નાખે તો ને અમે આ જો બધું સોલીન થઈ ગયો ખરેખર લેબડો તો જોરદાર ગુણકારી કહેવાય એટલે નાખવો પડે હાલ જ મકાઈના 2 ભારા વાટીને આવ્યો હું પછી નાખું કીધું આ થોડો ખાઈ જવા દે એટલે વરવા ભાઈ લેબરા ડાવા લઈને ફરે છે અમુક ટાઈમ ગાયો ને ભેંસો ને ખરો ને લેબડો નાખવો પડે અલે આ વીઘો મકાઈ વાય છે, મકાઈ નાખી લેબડા નાખ્યા વગર. વરવા ભાઈ હાલ જ 2 પૂરેઠો વાટીને આવ્યો હું પછી કીધું આ ખાઈ જાય ને એના પછી નાખું અલે આપણે બેઠો તો મકાઈ વાય પછી લેબડા પારે પા નાખે હું કોમ નાખે. આ તો વરવાભાઈ ખરું ને આ ગુણકારી કહેવાય અમુક ટાઈમ અને થોડું થોડું નાખવું પડે એ વાત સાચી. બીજું શું ચાલે કે બસ આપડે તો શાંતિ હ તમારે હારું છે શંકર, તબેલા બબેલા કરીને બેસી ગયા છો કે એટલે કોઈ મગજ મારી નહીં. તે આપડે શું ચિંતા હોય સવારે ઉઠીને સાલ લઈ આવવાની અને નાખવાની બસ બીજું હું કોમ આપણે બીજું શું કરવું એ છે? આપણે કોઈ ટેવ ખરી કોઈને ગોદવાની ફરવાની હે? ના, આપણે એવું આપણા કોમથી મતલબ. કોઈના પાસે બેચે તો ગોડવાની ટેવ પડે કે હા, એ વાત સાચી છે. કોમ પડે શાંતિથી ઘડી ખાટલામાં બેસીને આરામ કરી લે, આપણો ટાઈમ જતો રહે. વરવાભાઈ આપડા જેવું રાખવાનું થાચીને આયા હોય ને પછી શાંતિથી આપડે ખાટલામાં કલાક 2 કલાક હોઈ જઈએ ને મગજ ફ્રેશ થઈ જાય મારો વિચાર છે તારા ઘોડી કોઈ ના હોય તો તબેલો કરી દેવો હે. સરકાર લોન આલે તારા સબસિડી મળે, તને ખબર તો છે. તે સબસિડી મળે એમાં તબેલા કરી શાંતિથી બસ આ રીતના ગાયો ને ભેંસો આચાર છે શાંતિથી. વિચાર એવો કર્યો છે. ના ના લાવી દે વરવાભાઈ પેલા 1 લાવો 2 લાવો રાગે એમ રાગે રાગે ખરો ને હા. વધે જ હતા 2 લાવો બસ મારો વિચાર એવો જ છે. વરવાભાઈ મારા હજી થોડું કામ હ. અમારે છે ને ગાય ને બધું પાવી એટલી કે આ પૈ પૈ કાઢો. કાઢું આ મોએ તો વથન નીકળ્યો કે તું રસ્તા મળી ગયો એટલે. ના ના સારું કર્યું હા, હો, હા, વરવાભાઈ. ભેગા થયા એટલે આનંદ થઈ ગયો આવા તો ગામમાં જવા દે પંચાયતમાં જોતા આવું કોમ બોમ સેવું છે ને હું નહીં ગામમાં એક વાટો તો મારવો જ પડશે
ઓહોહોહો. હું જા વરવાજી મજામાં તમારે જેવું નહીં શંભુજી કેમ આ સરપંચ બન્યા ને ત્યારથી તો બગડાની પોક જેવા થઈને તન લોકો ટાઈટ માં ના નીકળી જાય ગોમમાં. વરવાજી તઈ લુગડે ટાઈટ નહીં રહેતા અમારું મન જોણો છે હબળો તમને કહું લ્યો હવે એમાં વળી એવું મન જોનતું છે તમારું. અત્યારે પબ્લિક ને સારું કરેલું દેખાતું નહીં ખોટું જ દેખાય છે સાચું કરીએ તોય ના, કેમ કે સમજુ અત્યારે ખરા ને પબ્લિક વાતો કરવા ગામમાં મંડી છે તમે કોક કહેતા હતા વરવાજી કે સરપંચ ને ગટર લાઈન વેચી મારી છે 5 થેલી હું ઓવે તમે કીધું કે નહીં? સમાચાર મળ્યો ગામમાં જઈએ આવીએ એટલે સમાચાર મળે અને ગામમાં 3 દાડા ના જઈએ તો ઘેર તો સમાચાર મળે જ કે આ માણસ ગામના ઓટલા આવી વાતો કરતો તો બોકડા આવી વાતો કરતો તો અરે શંભુજી ગોમમાં તમારો જેવો સરપંચ તો કદીએ પેદા ના થાય આમાં. તમે જો કેટલું કામ કર્યું આ ટેટલાઈ નદી ને ટેટલાઈ નખાય ગટા લાઈનો નખાય કેટલું ગોમમાં સારું કર્યું છે તમે યાર. વરવાજી ગામનું કામ તો ખરા ને ખૂણા ખચકે શોય બાકી નહીં મેળવાનું ગામની પબ્લિક વિચાર કરી જોવી જો કે ના 5 વાર સરપંચ આવીને જાય ને તે કોઈક નવું કરીને જાય ગામમાં પણ તમારા જેવા માણસો ખરા ને એરાય સારું નહીં બોલતા તારે શંભુજી મારી વાત સાંભળો ગોમમાં નવું કરો તમે સરપંચ લાયા ને ત્યારે ખરા ને જો તમારો કે મારો ગોમમાં એક તો દુશ્મન હોય કોક વરે તમારી કાપતો હોય કોક વરે મારો કાપતો હોય. ના વરવાજી એમનામ તો મેક ના આવે કે આપણા કોકને વાત કરી હોય તો વાયા વાત આવે નકર બાકી કોઈની વાત આવે નહીં અને ગામમાં આપણે સારું જ કરવાના છીએ અને આજ સુધી સારું જ કરવાનું છે એટલે ગામમાં નક્કી કર્યું છે જેને વાતો કરવી એ કરે આપણને તો કોઈ ફેર પડતો નહીં ગામને તો દેખાય કે નહીં દેખાય કે સરપંચ શું કર્યું છે શંભુજી, ગામમાં એમાં તમને હું વાત કરું ગણના ગોળે ઘણું નખાય ગોમના ગોળે ઘણું નખાય કોણ જાય કયો એ વાત- બધા માણસો જે આપણે પકડવા જઈએ કેજો અમારે ગટરનું બધા કોક કરજો. વરવાજી તમારા કહેવાની જરૂર નહીં ટાઈમ ખરા ને કોમ આવી ગયું છે શેઠ ગટર પાસ થઈ જશે પણ સ્ટે આવી ગયો છે હટી જશે તરત જ કોમ ચાલુ થઈ જશે એનું હા. એક દાડો આગો પાછો નહીં થાય આ તમને કહું હા, ભાઈ. કોમ તો ગામમાં સારું જ કરવાનું છે તમે મારો વિરોધ કરતા છો ને તોય કોમ કર્યો હોય અને વિરોધ નહીં કરતા હોય તોય ગામમાં કોમ કર્યો હોય. એની ચિંતા નહીં કરો તમે શંભુજી, તમારો વિરોધ કરવો હોય તો તમારો વોટા શું કો હાલત કયો ના, ના, તો વાત મળી હતી ગામમાં કે વરુઓને આવી વાતો કરતા હોય. કીધું કરવા દો એ તો ગામને શું નહીં દેખાય મારા વર્ષે અમે ગામમાં શિયા દુશ્મન પેદા થયા મારા વિશે આ શંભુજી ખોટું ભરાયું છે એટલે તમે કહેતા કે શંભુજી ગટર વેચીને ખાઈ જાય આપણે તો એ વાતો કરતા નહીં ના જો તારે ગામમાં દુશ્મન ઉભા થયા શું કરવાનો માણસોનો પણ શંભુજી ખરા ને એક નંબર માણસ છે ગામમાં હોવા જેવો તો ખરો માણસો કોઈ ગામમાં સરપંચ નહીં કેટલા સરપંચ આવી જ્યાં પણ હવાનું કહ્યું ને આરે શંભુજી ખરા ને એકલા એવા હોય કે ગામનો હિતમાં વિચારે છે. ગફુર તારા જેવી ભક્તિ કોઈ ના કરો ગમો હો આપણા ભક્તિ તો કરવી જ પડે કે યાર. ભક્તિમાં તારો નંબર આવો હો તાનો વનકાજી હવારે ખરા ને ઉઠું નહીં ધોઈને બસ આ જ કરવાનું હવારોજી બીજું કોઈ કામ કરવાનું જ નહીં. ના ગફુર સારું છે રે કોમથી પકડ્યું છે મારે તો એવું ભક્તિનું કોઈ સદ નહીં એટલે હું તો બેહી જ રહું આખો દાડો ઉપર. આબુ છે ના આબુરો ગફુર. લાવીએ મારું કામ નહીં મો સમ- ના આપણું પોસ નહીં મો શંકરી આવે છે અમે જવા દે કહું અઢાને ગમો કોઈ ના શકન લેતું નહીં તું એ વાત કરી સીધે વનકાજી એવું ના કરાય. ના બોલાવાય ને કશું એ હોય હા શંકર હા બેઠા હા હા આય હા મારે આબુ નહીં મળતા ભાઈ અલા બે હક મારે ઘેર જવો મોડું થાય અરે હજી. ઘેર જઈને શું કરે હું રોટલા કરી શાક જ કરી ખાવાનું જ છે કા ના કપૂર બેસ તું બેસ મારા કોમ છે યાર. અરે બેસ કે મારા મોડું થાય એ યાર શંકરિયા ગફુર ને જાદેજી નું કોમ છે ના મારે નહીં બેવું હા, કઈ બેહો. હજી જેટલું કોમ હ મારા કોમ છે એટલે ગફૂર પણ મોડું થાય મારે પાછું તારા મોડો થવો જ થાય પણ તું અહીં બે અરે શંકરિયા બે હક મારા ટાઈમ જાય હું હાલ જાઉં, ગફુર. હો. હાલજો. એટલે ગફૂર હા મુઆ એટલે ગમે ના તને ના ના શંકર એવું નહીં યાર મારે ખરા ને 2 અને 4 પૂરો કરવાનો છે હજુ. હા હા બરોબર છે પૂરો ચાર પૂરો હા, કરવો અને પડે. ગફૂર હા. અમે કોઈ ઘેર ગધાડો નહીં રાખતા અમે એ ગધારાને જવા દે કે એ ગધારા જેવો જ છે શાનનો એ માથું કૂટતો તો મારું કંટાળ્યો તો ઉપરથી મેં કીધું આરું ડફનું શાણે જાય અને મારું મગજ ફ્રેશ થાય તાણે હું કરે વાત ઓની તો વાત કરે જેવી જ નહીં આ તો ગમો કાઢી નાખેલો માણસ છે કાઢી નાખેલો એટલે મણકા ભાઈ એ તો ભગત છે એટલે કોઈ વધારાનું ના બોલે એ. હું ભગત છે એટલે વધારે ના બોલો તારી તો કેટલી કાપતી કરતો તો મારી અરે તારી એટલે મણકા ભાઈ ના કરે યાર અરે મેં કીધું શંકરિયા ના હોય તો ઉનાળામાં શોખ હગું મળે ને તો હગું કરે પહેણે દેવો તેરું કે ખબર પેલા કે ઓઢાણ ફરવા દે કે ગોમો આખો આવું ગોમો કહેતો ફરી જાય તો. તો મજૂરી આવે આપણા ઈકાર અને કોમ તો આવે નહીં એવી બધી વાતો કરતો તારે તો આવું કેતો તો કપૂરીઓ તાણે કે ઓઢાનો 100 મિનિટ ના પર અમુક કે લાકડોમાં
પતી ગયું કે પીર્યમ આમાં એના ઘેરાય દવાઈ મળકા ભાઈ હવે કદી ના જવું એના ઘેર આ મારા ઘેર આવીને બેઠો તો મને લગીને ગમતું નતું પણ હું કરમ બેઠો એટલે આપણે ઊભો તો ના કરી દેવા કે ને પણ હુકા પહેવા દેવા હતી હું પહેવા નહીં દેતો વથન નીકળીને એવું આવીને ડફણું થઈને બેસી જાઉં આમ મારે સીધા કેવું જતા રહો લે આના મળકા ભાઈ હા. એ હતા મારે જવું આ પણ આ ઓનાથી તો ચેતતો રહેજો હો આ ઓછા નહીં પાછા ના ના આ કશું લીલા કોટે બળી એવા છે બધા એ તો વાત સાચી છે મળકા ભાઈ અને હું તો તારું વિચારીને મેલ્યું છે મેં કીધું ના હોય ને તો શંકર એમ શોખ હગું થાય તો પહેણાઈ દેવરાઈએ ના ના ગામના મળકા બધા ભેગા ભાઈ થઈ. મળકા ભાઈ તાણ હું કહું મારા લાયક હોય ને એવું કોઈ હા. જોજો પાછા આ ના ના શંકર તે કીધું એટલે પતી ગયું હું શાનનો વિચારું છું હાલ તાર હું જવું હો. એ હારું અમે સોનું મનો જા લાકડામાં મેળ પડે એવું નહીં આમ પાછા કે મારા જેવું હોય ને તો જોજો મણકાજી અમે તારા જેવું આ ધરતી ઉપર શોથી હોય અમે તારો સોયાબીન ના પડે લાકડોમાં અમે પતી ગયું પૂરું થઈ ગયું તારું પિક્ચર અમે સોનું મનો મજૂરી કરી ખા અને જોતો માજી ખાજે રામ 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 આ માણસો સેવા છે મારા ગામના આ એકબીજાની કાપતી કરીશ આ હોવાની શરમ ય નહીં આવતી હોય કાપતી કરતા આમ હું કરાવ ઓય આઈ કાપતી કરે એટલે મારે ઊંકારા તો ધરવા પડે કા અને હું પાછો શું ભક્તિ લાઈનનો ભલે ટીલા ટપ્પા નહીં કરતો પણ ભક્તિ લાઈનનો છું કોઈની કાપતી મને કરવી ગમે ના પણ હું કરે આ બધા અહીં કાપતી કરી એટલે હું મારે કરવું હું અમે યુવાને છે રીતના ના પાડવી એટલે આવી રીતના આમ બોલશો નહીં ના કરશો નહીં વાતોમાં તો વેરા થઈ જાય હવે તો અમે ખેતરમાં જવું પડશે આ ડોશીએ વાત જોઈ રહેશે કે આ પોટલી ઉપર હજી ડોહો આવે છે ના ના હોય તો ઉપરે જાઓ અને ઘેર આવી જઈ બે બધી ખાવા થાય કા પણ